નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અત્યારે આપણે આવી ગયા છીએ, જૂનું કામ કમ્પ્લીટ થઈ ગયેલું છે। જુઓ તમે, આખી આપણી દિવાલનું કામ પૂરું થઈ ગયેલું છે, કમ્પ્લીટ થઈ ગયું છે। જુઓ મિત્રો, વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો। આ જુઓ આપણી દિવાલનું કામ અત્યારે પૂરું થઈ ગયું છે। આખી દિવાલનું કમ્પાઉન્ડ વોલનું 8 ફૂટની હાઈટ લીધી, 2 જારી મારી। જો આખી દિવાલનું કામ પૂરું કરી નાખ્યું છે। જો 8 ફૂટની દિવાલ લીધી છે। તો જો મિત્રો, કેવું લાગે, ફિનિશિંગ કેવું લાગે કોમેન્ટ કરીને જણાવજો। ને તમારે પણ જો આવું કાંઈ તાર ફેન્સિંગ છે કે ફોલ્ડિંગ દિવાલ છે કે આવું તમારે જે કાંઈ કરાવવું હોય તો મારા નંબર ડિસ્ક્રિપ્શનમાં આપ્યા છે, ડાયરેક્ટ મને કોલ કરજો અથવા ગોંડલ મારા કારખાને ડાયરેક્ટ વિઝિટ કરજો તમે। આખી દિવાલનું કામ પૂરું થઈ ગયું છે। તમે જોવો આખું દિવાલ તમને બતાવું। નીચે જારી મારી, ઉપર જારી મારી છે હવા ઉજાસ માટે। જો ફિનિશિંગ જોવો તમે, ટોપ લેવલ જોવો, દેખાય ટોપ લેવલ। આખી દિવાલનું કામ પૂરું થઈ ગયું છે। અહીંયાથી ઢાળ આવતો તો સ્ટેપ પાડ્યું છે। સ્ટેપ પાડીને આ બાજુ થોડુંક ઊંચું રહી જાય, આ બાજુ થોડુંક નીચું રહી જાય, એ રીતના સ્ટેપ પાડીને આપણે દિવાલનું કામ કર્યું છે। તમે જોઈ શકો છો। ફિનિશિંગ તમને ગમ્યું હોય અને તમારે પણ જો વાડીએ તાર ફેન્સિંગ કે દિવાલ કે કંઈ કરાવવું હોય તો ડાયરેક્ટ મને ફોન કરો, મારા નંબર નીચે નાખેલા જ છે। જુઓ ફિનિશિંગ જોઈ લ્યો તમે, 8 ફૂટની દિવાલ લીધી છે, નીચે કોપીન ભરીને કરેલું છે। જુઓ તમને આ ભરતી દેખાય જોઈ લ્યો। આ દિવાલને આજીવન કાંઈ ન થાય ભાઈ, એવી દિવાલ બનાવી। જુઓ આખી દિવાલનું કામ પૂરું થઈ ગયું। આ બાજુની સાઈડે તમને બતાવું। જુઓ આ ગેટ રાખ્યો છે। આખી દિવાલનું કામ પૂરું થઈ ગયું। જો અહીંથી તમે જોવો દિવાલ કેટલી તમને સીધી દેખાય, જોઈ લ્યો। આખી દિવાલનું કામ પૂરું થઈ ગયું। બતાવું તમને આગળ લઈ જઈ। જો મિત્રો અહીંયા પણ તેવી રીતના સેમ જ નીચે જારી મારી છે, પછી 3 પાટિયા ચડાવ્યા છે, પાછી 1 જારી મેલી છે, ઉપર પાછા 3 પાટિયા ચડાવ્યા, એવી રીતના ટોટલ 8 પાટિયાની દિવાલ કરી છે। 8 ફૂટ ઊંચી એરી કરી છે। આ વચમાં બીમ મેલો છે, 2 બીમ। જો નીચે કોપીન ભરીને કોલમ કરીને બીમ ભરીને પછી દિવાલ આખી ઉપાડેલી છે। આખી દિવાલ આવી રીતના કમ્પ્લીટ કરી આપવામાં આવશે ભાઈ। જો તમારે વાડીએ કે કંઈ પ્લોટિંગમાં કે ક્યાંય તમારે દિવાલ કરાવવી હોય તો ડાયરેક્ટ મને ફોન કરો। તાર ફેન્સિંગ કરાવવું હોય તો પણ આપણે કરી આપશી, અને દિવાલ કરવી હોય તો પણ આપણે કરી આપશી। જુઓ તમે ફિનિશિંગ જોઈ લ્યો તમે, ઉપર ટોપ લેવલ જોવો, ફિનિશિંગ જોવો। તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને જો તમારે કોઈ ગ્રુપ સર્કલમાં કોઈને પણ દિવાલ કરાવવી કે વાડીએ તાર ફેન્સિંગ કરાવવું હોય, જારી મરવવી હોય તો ડાયરેક્ટ મને ફોન કરો। મારા નંબર નીચે આપેલા છે, ડિસ્ક્રિપ્શનમાં મારા નંબર છે, મને ફોન કરો। તદ્દન વ્યાજબી ભાવે કરી આપવામાં આવશે। ફોલ્ડિંગ દિવાલ છે, તાર ફેન્સિંગ છે, બધું કરી આપવામાં આવશે। વિડીયોમાં તમને મજા આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। અને જો તમે ફેસબુક ઉપર જોતા હોય તો આપણા વિડીયોને લાઈક કરી દો અને ફોલો કરી નાખો આપણા પેજને। તો બીજું પણ જો આવું નવું કામ આપણે કરી તો તમને હું બતાવીશ કે આપણે તાર ફેન્સિંગ છે કે દિવાલ છે એ બધું કરી છે। તો મિત્રો અત્યારે આપણે આ સાઇટના એન્જિનિયર સાથે વાત કરી અને આપણું કામ કેવું ગમ્યું તે પૂછી। પરિમલભાઈ, દિવાલનું કામ તમને કેવું ગમ્યું? અરે દિવાલનું કામ 1 નંબર।
હા ગણેશ પ્રિકાર્ડ સિમેન્ટ વાળાનું કામ ફિનિશિંગ વાળું મજા આવી એકદમ લાઈન દોરીમાં સીધું આ ઓલિમ્પિયા કમ્પ્લીટ કામ પાસ. સાચું કહીજો ખોટું કેતા ને આમાં પછી બીજા હોતી અરે ના આ આપણે સામે જ છે ને સેમ્પલ એ તો સામે જ છે અને અમે કઈ પહેલી વાર તો કામ કરાવ્યું નથી 4 થી 5 સાઈડ તમારી પાસે પૂરી કરી છે મજા આવી ને અરે એકદમ હા તો વાંધો નહીં ભલે હાલો